નિમિત્તે બોલીશ, જે તમે સૌ શાંતિથી સાંભળીશું. આજના શિક્ષક દિન નિમિત્તે અહીં ઉપસ્થિત માનનીય શ્રી પ્રિન્સિપાલ સાહેબ તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના શિક્ષક ભાઈ બંધુઓ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષક દિન કેમ ઉજવીએ છીએ અને શા માટે ઉજવીએ છીએ એ હું તમને સમજાવીશ. અંગ્રેજીમાં શિક્ષકને ટીચર કહેવાય છે, જ્યારે સંસ્કૃતમાં ગુરુ કહેવામાં આવે છે. ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એટલે ગુરુ. ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ હોય તો ગુરુ. એવા આપના શિક્ષકોના સમાન અને આપના આદર્શ એવા અધ્યાપક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 1888ના રોજ ત્રોણતણી ગામમાં મદ્રાસ નજીક જે આવેલું છે તેમાં થયો. પોતે સારા અધ્યાપક હતા અને તેઓ માત્ર 20 વર્ષની ઉંમરમાં BA અને MA કરીને તેઓ ડિગ્રી પ્રાપ્ત કરે છે, જે આજે પણ આપણે ડિપ્લોમા નથી કરી શકતા. પરંતુ આજે સર્વપલ્લી રાધાકૃષ્ણ હોય છે તે પોતે ઘણો અભ્યાસ કરે છે અને આગળ વધે છે. ઈસવીસન 1965ના રોજ 12મી મે ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના પછી તેઓ રાષ્ટ્રપતિ બને છે. પોતે રાષ્ટ્રપતિ બને છે છતાં પણ પોતાનો પહેરવેશ સુધારતા નથી અને કોઈ પણ દેશમાં જાય છે પોતે ભારતીય પોશાક પહેરે છે. એ એમની પહેચાન હતી. તેઓ કહે છે कि शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, क्योंकि प्लाई और नीमत उसकी गोद में पलनी है. न भूले कि તેઓ કહે છે કે સામાન્ય શિક્ષક જ મહાન કાર્યો કરી શકે છે. તેઓએ સમજાવ્યું છે शिक्षक क्या है? शिक्षक यह है जो अनिति से लड़ता है, जो दुर्गुणों से दूर रहता है, जो समस्याओं का समाधान करता है, जिसमें जोश के साथ होश भी है, वही देश का राष्ट्रभक्त और परम भक्त शिक्षक है.